फोटोग्राफ दीजिए, हमें याद करिए। ये यो हमारे ब्लॉग में गाइस खाली बाल सीधा करवा मोटा क्रिएटर दीजिए डाले डाले। तो हेलो एवरीवन, वेलकम बैक टू माय न्यू ब्लॉग। तो गाइस કેમ છો? આયો બધા મજામાં છે? તો ત્યારે વાગ્યા છે 8:30। હું નીકળી ગયો છું સ્ટેશન જવા માટે। આજે લેટ જઈએ છે બીજી ટ્રેનમાં। તો ચાલો, ટ્રેનનો ટાઈમ થઈ ગયો છે, ફટાફટ જઈએ આપણે સ્ટેશન। અને હવે રીલ્સ આપણી અપલોડ થશે ઇન્સ્ટાગ્રામ પર। ધીરે ધીરે કરીને આપણે કોમ્બેક મારીએ। તો ચાલો હવે આપણે સ્ટેશન જઈએ। આગળ માલ જો આમ મસ્ત લાગે છે। તો ચાલો, કાલનો બ્લોગ આપણે અપલોડ કરી દીધો છે, તો ના જોયો તો એ બી જોઈ લેજો। તો ગાઈસ ફાઇનલી હું સ્ટેશન આવી ગયો છું અને આ બધા અમને મહિલા થયા। ટ્રેન આવે એટલી વાર પછી નીકળીએ આપણે। શું બોલ નહીં તો हकीकत છે વાત 200 રૂપિયામાં આખું બોમ્બે કરો છે હો લીવું ઉપરથી ખુલ્લી બસ એનું હું કહેવાય ને તમને 30 રૂપિયામાં આખું સુરત કરો એવું બોમ્બેમાં કરવા માટે આપણા આશીષભાઈ લઈ જવાનો હા મોટા ક્રિએટર દઈએ डाले डाले। હા ભાઈ મહેમાન કહે કે फोटोग्राफ दीजिए, हमें याद करिए। હજુ વાર છે। હજુ વાર છે આ તો આપણે તો ગાઈસ ફાઇનલી 10:30 થયા છે ને હું આવી ગયો છું વડોદરા। જસ્ટ અમારી ટ્રેન આવી છે। ચાલો આપણે જઈએ બસ પકડવા માટે। તો ચલો, તો કમ્પ્લીટ ટાઈમ પર આવી ગઈ છે અમારી ટ્રેન। તો ચાલો બેસી ગયો છું બસમાં, ના આપણે ડાયરેક્ટ જઈને મળીએ કોલેજમાં। બસ રેડી છે। ચાલો તો ગાઈસ તમારો ભાઈ આજે લેટ કોલેજ આવ્યો, બધા આવી ગયા। હું થોડુંક મોડું છે આજે આવવામાં, કેમ કે બસ 11 વાગે ઉપડી ગઈ, તો આજે થોડું મોડું થઈ છે। અમને કોલેજ આવવાની બધી પબ્લિક આવી ગઈ છે અમારાથી પહેલાં। આ જતીનભાઈ ફોટા પાડે છે, લખ કરે, તો આપણે બધું પેન્ડિંગ કામ પડી છે તો પતાવી આજે। તો કે કાલે અત્યારે બપોરના વાગ્યા છે 1 અને અમે લોકો અત્યારે બ્રેક છે તો જમી લીધું છે। અને આ બે જણા પંચોદડા ચાલો મને રીલ શૂટ કર્યા ને હા ચાલે। તો જમી લીધું છે અમે લોકો ને અમારા જતીનભાઈ મોબાઈલમાં ચલે છે। એ યો અમારા બ્લોગમાં ગાઈસ ખાલી બાલ સીધા કરવા આવે। कશું बोलता नहीं आता। हमको कुछ आता नहीं तो क्या करें? तो कम रील कम नहीं बनाता हो? अरे रील बनाने का टाइम नहीं है। हाँ तो हिंदी का चालू कर दे, गुजराती बोलना यार આપણે। ब्लॉग में थोड़ું हिंदी સારું લાગે એટલે। એવું આ પિંજા અમે ઇંગ્લિશમાં બોલીએ છીએ। इंग्लिश આઈ કેન યુ અગેન ઇતિહાસ। તો ગાઈસ રીલ બનાવવાનો ટ્રાય કરીએ છીએ અહીંયા લોકેશન પર। પેલો જુડિયોનું જે લોકેશન દેખાય છે તો રીલ બનાવી જોઈએ, બની જાય તો એક આપણો થઈ જાય। તો બન્યા રહો બ્લોગમાં, એડિટિંગમાં ખબર પડશે, હમણાં નહીં ખબર પડે। તો ગાઈસ એક રીલ શૂટ કરી દો અમે લોકોએ। આ ભાઈએ મને શૂટ કરાવી, થેન્ક યુ શૂટ કરવા માટે। હા એક ભાઈ તો હવે 1:30 વાગ્યો છે ને અમારે બ્રેક પૂરું થાય છે તો જઈએ અંદર। તો ગાઈસ અત્યારે વાગ્યા છે 3 ને હું અત્યારે ડ્રોઈંગ દોરું છું। હા ભાઈ પોણી ભરા ચલો। તો ગાઈસ જો આ ડ્રોઈંગ દોરું છું મેં, આવું કંઈક ડ્રોઈંગ છે।
શુક્રવારે આપવાનું છે જોતો તો કીધું કેટલામાં લાનો 5 રૂપિયા કેટલા 9,000માં 5,000માં 20,000 લઈ જવાનો 5 વર્ષ નહીં. 2 માલ લઈ જાવ તો ગાઈસ ફાઇનલી અત્યારે વાગ્યા છે 4 ને અમે લોકો છૂટી ગયા છે. અમારા વડોદરામાં એટલી બધી ગરમી પડે ને કે નહીં પૂછો વાહ. મોઢું બી નહીં દેખાતું મારું દેખાય ઓલા તું પણ તારી ઓફર નહીં દેખાતું. તો ચાલો ગાઈસ સવારે રોકી જેમ આપણે બસમાં બેસીશું ડાયરેક્ટ મળીએ સ્ટેશન જઈએ. ભલે ને પેલી એક બસ જીવડે તું હેના એ તમારા આશીષભાઈ રડવા માંડે તો પાછા ના ના એવું રડવા બળવાનું મન ના આવે. એટલે ઘણો ટાઈમ થઈ ગયો છે પણ હજુ અમારી બસ જ નહીં આવી. તમે કંટાળી ગયા છો એવું. આ બે જણા આયો એક આ ઉત્તમ રાતે પીકલી તો ઉભા ઉભા કંટાળી ગયા છે અમે લોકો. હજુ બસ નહીં આવી. કેટલા વાગ્યા આવગલા 5 વાગ્યા છે તો 5 વાગ્યા તો બસ હવે એટલી વાર. તો ગાઈસ ફાઇનલી બસ આવે છે. બસ આવે છે તો બસમાં બેસી જઈએ આપણે. તો ગાઈસ બસ આવી ગઈ છે અમારી. ચાલો હવે બસમાં બેસીએ આપણે. બાયડ્યો જોઈ છે બાયડ્યો તો ગાઈસ ફાઇનલી સ્ટેશન આવી ગયો છું અને હજી વાર છે અમારી ટ્રેન પડવામાં. હજી 4:30 થયા છે. તો ગાઈસ ચલો આપણે એડિટિંગ કરીએ. બહુ બધું એડિટિંગ પડી છે આપણા જોડે. હવે રાતે મજા નહીં આવતી તો હવે આપણે મળીએ ડાયરેક્ટ કોશમાં જઈને. હવે આપણે એડિટિંગનું કામ કરીએ અંદર બેને શાંતિથી. તો ચલો. તો ગાઈસ વાગ્યા છે સાંજના કમ્પ્લીટ 6:30 અને આજે રાઈટ ટાઈમ પર ગાડી છે તો આવી ગયા છે આપણે કોસંબામાં. હવે મળીએ આપણે ઘરે જઈને. બીજું તો હું બતાડું કંટાળ આવે એમને. ચલો